પીએમ મોદીના ગુજરાત પ્રવાસની જોરદાર તૈયારી। 7મી માર્ચે સુરત અને 8મી માર્ચે નવસારીમાં પીએમનો કાર્યક્રમ। સુરતના લીંબાયતમાં યોજાનાર કાર્યક્રમની તૈયારીની સમીક્ષા। સીઆર પાટીલ પહોંચ્યા નલગીરી મેદાન। સરકારના મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ પણ ઉપસ્થિત। વૃદ્ધ વિધવા અને દિવ્યાંગ સહાય યોજનાનો કાર્યક્રમ। નવસારીમાં 8મી માર્ચના રોજ મહિલા દિવસનો કાર્યક્રમ। સુરતમાં પીએમનો સ્વયંભૂ રોડ શો યોજાય એવી શક્યતા। સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પણ હાજર। પીએમ કરશે 4 કિલોમીટર લાંબુ સ્વાગત રોડ શો। મહિલાઓ કરશે અલગ અલગ વેશભૂષામાં સ્વાગત। પીએમ મોદીને આવકારવા મહિલાઓ આતુર। ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વિસ્તારમાં આવી રહ્યા છે એ જ અમારા માટે ખૂબ સૌભાગ્ય છે અને એમને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાના આ લિંબાયત ઝોન વિસ્તારના એક એક વ્યક્તિ રોડ પર ઉમટી જશે અને જ્યારે 2022માં જેવી રીતે રોડ શોની સાથે સાથે કાર્યક્રમ સફળ થયો હતો એનાથી પણ વધુ મહેનત કરવાની અમે પ્રયત્ન કરીશું। અમારી આખી પૂરી ટીમ એને સાહેબનું સ્વાગત કરવા માટે ઉમટી પડશે અને સાથે સાથે હમણાં જે રોડ મેપ તૈયાર કરવા માટે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે સાથે આપણા વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સાહેબ પણ અહીંયા આવ્યા હતા અને અમે આખી રોડ મેપ તૈયાર કર્યું અને એ હિસાબથી એમની કેવી રીતે સ્વાગત કરીશું અને લોકો કેવી રીતે એમને આવકારવા માટે ઉમટશે એનું નિયોજન કરીને આજે તમે આવનાર દિવસોમાં 7 તારીખે જોશો કે કેટલા લોકો મોદી સાહેબને આવકારવા માટે એક ઝલક જોવા માટે રોડ પર આવી જશે।